આપણા પુરાણો વેદો અને શાસ્ત્રો એમ કે છે કે પેલાના યુગની અંદર પર્વતોને પાંખો હતી, એનામાં જીવ હતો. પણ એકવાર ઘટના એવી ઘટી, પર્વતોને અહંકાર આવ્યું, અભિમાન થયું અને એ પર્વતો ઉડી 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 અને ગામડા ઉપર પડવા માંડ્યા. અને ત્યારે ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો અને બધા પર્વતોની પાંખો કપાઈ ગઈ. પણ ઘટના એવી ઘટી કે આ મૈનાક પર્વત છે ને એ સમુદ્રના તળિયે જતો રહ્યો, એટલે એની પાંખો એમને રહી. એટલે હનુમાનજી મહારાજ પસાર થાય છે ને એ વખતે સમુદ્ર મૈનાક પર્વતને એમ કે છે કે હે મૈનાક પર્વત, રામના કાર્ય માટે હનુમાનજી મહારાજ ઉડાન ભરી રહ્યા છે. મૈનાક એક કામ કરને બોલે શું? હનુમાનજી મહારાજને થોડો આરામ થઈ જાય, વિશ્રામ થઈ જાય, એટલે તું બહાર આવ. સોનાનો પર્વત હતો, આ સોનાની પાંખો હતી એને. અને સમુદ્રમાંથી બહાર આવી તારા ઉપર હનુમાનજી મહારાજને ધારણ કર, એટલે હનુમાનજી મહારાજને વિશ્રામ થઈ જાય. એ જ વખતે મૈનાક પર્વત બહાર આવે. હનુમાનજી મહારાજને કીધું કે હે પ્રભુ મૈનાક, મારા ઉપર બિરાજમાન થાવ, થોડી વાર વિશ્રામ કરો. પણ સોનાનો પર્વત હતો એટલે હનુમાનજી મહારાજે વિચાર કર્યો, ભક્તિની યાત્રા કરવા હું જાઉં છું. સીતાજી શું છે? ભક્તિ સ્વરૂપ છે. ભક્તિની યાત્રા કરવા માટે હું જાઉં છું ને એ ભક્તિની યાત્રામાં સુવર્ણ એટલે વૈભવ મને આડો આવે, એ મને ન ગમે. અને એ જ વખતે હનુમાનજી મહારાજે સુવર્ણના એ મૈનાક પર્વતને ના પાડી અને એટલું કીધું કે હે મૈનાક, હું આ સુવર્ણની અંદર મોહિત નહીં થાવ, પણ મારે અત્યારે રામના કાર્ય માટે થઈ અને સમર્પણ કરવું છે. એટલે તારો આશરો નહીં લઉં. એટલું જ નહીં, રામ કાર્ય વગર, સીતાજીની શોધ વગર મને અમથોય વિશ્રામ નહીં મળે, મને શાંતિ નહીં મળે. मैंने बस